चलो, कार्बोक्सिलिक एसिड ऊपर આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરતા હતા. there are various method to prepare carboxylic acid. પ્રિપરેશન ની અંદર તો કાર્બોક્સિલિક એસિડ ની અંદર મેઇનલી કોઈ 1 ડિગ્રી આલ્કોહોલ કે આલ્ડીહાઇડ લ્યો અને જો તમે કોઈ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ નો યુઝ કરો તો 1 ડિગ્રી આલ્કોહોલ કે પછી તમે અહીં આગળ આલ્ડીહાઇડ લો, બરાબર છે, ઓર આલ્ડીહાઇડ. આ બધાની અંદર કોઈ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ લઈ લઈએ. સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ, તો આમાંથી આપણને પ્રોડક્ટ શું મળશે? RCOOH. આલ્કોહોલ અથવા તો આલ્ડીહાઇડ છે એ બેની અંદર સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ એડ કરવાથી આપણને મળે છે કાર્બોક્સિલિક એસિડ. આવી રીતે આપણને આપેલું છે. ચલો, કોઈ રિએક્શન છે અહીંયા આગળ CH2OH અને તમે આમાં એડ કરો છો K2 Cr2O7 H2SO4. તો તમારે કોને કન્વર્ટ કરવાનું છે? CH2OH એટલો જે ભાગ છે CH2OH એમાંથી તમારે બનાવી દેવાનું છે એસિડ. એટલે અહીંયા મિથાઇલ, અહીંયા આગળ છે એ શું આવી જશે? COOH. આ કાર્બન પોતે એસિડ ની અંદર કન્વર્ટ થઈ જશે, બરાબર. તો સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટની પ્રેઝન્સમાં તમે છે એ આલ્કોહોલને કન્વર્ટ કરી શકશો. કેમાં કન્વર્ટ કરશો? એસિડ ની અંદર. KMnO4 પણ ચાલે, HNO3 હાલે, CrO3 H2SO4 ચાલે. અલગ અલગ તમને મેં ઓક્સિડાઇઝિંગ એજન્ટ પેલા લખાવેલા છે, એટલે આમાં બહુ તો ડિસ્કશન નહીં કરીએ. બીજું આપણે કોનું ઓક્સિડેશન જોયું હતું જેમાંથી આપણને કાર્બોક્સિલિક એસિડ મળે? તો કે જ્યારે બેન્ઝીનની ઉપર, બેન્ઝીન રિંગ ઉપર અહીંયા આગળ એટલીસ્ટ એક હાઇડ્રોજન હોય. આ કાર્બન અહીંયા એટલીસ્ટ એક હાઇડ્રોજન હોવો જોઈએ. ધીસ ઇઝ નોન એઝ બેન્ઝાઇલિક હાઇડ્રોજન. અને આ બેન્ઝાઇલિક હાઇડ્રોજન હોય તો પછી KMnO4 KOH આ પણ એક સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ જ થયો. એ શું કરશે? પેલા અહીંયા OH બનાવશે, એક ઓક્સિજન આવશે, OH બનાવે, OH બની પછી તો તમે જાણો છો એકવાર OH આવે એટલે આગળ ઓક્સિડેશન થતું જાય અને ફાઇનલી અહીંયા શું બની જશે? COOH, બરાબર. અહીંયા બેન્ઝાઇલિક એચ જોઈએ. પછી જો અહીંયા બેન્ઝાઇલિક એચ ન હોય તો રિએક્શન ન થાય. આઇસોપ્રોપાઇલમાં થશે, બધામાં થશે, બરાબર. માનો કે ભાઈ મને આવું આપેલું છે, અહીંયા આગળ પણ એક મિથાઇલ છે, અહીંયા આગળ પણ મિથાઇલ છે. ચલો, આમાં આપણે એડ કરી દઈએ KMnO4 KOH. અને સેકન્ડમાં આપણે લઈ લઈએ H+. શું આવી જવું જોઈએ? અહીંયા પણ આવશે COOH, અહીંયા આગળ પણ આવશે COH. આવી રીતે KMnO4 નો યુઝ કરો તો એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, બરાબર. સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. તમારે અહીંયા આગળ H હોવા જોઈએ. H નો હોય તો કોઈનું ઓક્સિડેશન થાય એવો ગ્રુપ હોવો જોઈએ, જેમ કે ડબલ બોન્ડ હોય કે કોઈ ClBr એવો એટમ હોય. OH જ ઓલરેડી પ્રેઝન્ટ હોય તો પણ છે એ થઈ શકે. ચલો, આવું આપેલું છે CH3 અને નીચે અહીંયા આગળ આવું આપું છું C ડબલ બોન્ડ O CH3. આ કાર્બન ઓલરેડી એકવાર ઓક્સિડાઇઝ થઈ ચૂકેલો છે, તો આનું તો તમે આગળ કરી જ શકશો. ચલો, KMnO4 અને OH માઇનસ ઉપર તો આવી જ જશે ઓક્સિડેશન ની પ્રોડક્ટ. અહીંયા આગળ પણ આવી જશે COOH. બેન્ઝાઇલિક એચ જ્યાં જ્યાં તમને મળે ત્યાં ઓક્સિડેશન કરી શકો. ઘણીવાર એવું પણ બને કે એક કરતા વધારે તમને રિંગ મળે. ફોર એક્ઝામ્પલ, આપણને આપ્યું છે ચલો ટોલ્યુઇન અને આમાં NO2. બે રિંગ છે તમારી પાસે. આ રિંગમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે કે આમાં? નાઇટ્રો જેમાં હશે એમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી નહીં હોય, નાઇટ્રો તો વિડ્રો કરતો હશે ને. ઓક્સિડાઇઝિંગ એજન્ટ પ્રિફરન્શિયલી ક્યાં અટેક કરે? જ્યાં એની ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે મળે ત્યાં. તો આની અંદર જો તમે KMnO4 KOH એડ કરો છો તો એ ઓક્સિડેશન કોનું કરશે બોલો? આ સેકન્ડ વાળી રિંગ નું નાઇટ્રો વાળું આમને બચી જશે.
તમને જ્યારે આવી રીતે આપે તો જે રિંગમાં વધારે ઇલેક્ટ્રોન ડેન્સિટી એનું જ ઓક્સિડેશન કરવાનું. આનું ઓક્સિડેશન થશે ભાઈ આ રિંગનું, કારણ કે આમાં ઇલેક્ટ્રોનની ડેન્સિટી વધારે છે. ચલો તમને આવી રીતે આપેલું છે. આ રિંગની અંદર હવે છે એ તમને આપેલું છે NH2. પેલા શું હતું? NO2. NO2 તો માઇનસ એમ કરતો, NH2 પ્લસ એમ કરે. અત્યારે જ મેં તમને કીધું જે રિંગની ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે ત્યાં રિએક્શન કરો. તો KMnO4 KOH પ્રિફરન્શિયલી ક્યાં અટેક કરશે? બોલો. આ રિંગનું ઓક્સિડેશન થઈ જશે, બેન્ઝીન બચી જશે. અને અહીં આગળ આવી જશે COOH. જે રિંગમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે એનું તમારે કરવાનું ઓક્સિડેશન. બરાબર, એને ફોકસ કરી રાખવાનું તમારે. જે રિંગમાં ઇલેક્ટ્રોનની ડેન્સિટી વધારે એનું તમારે છે એ કરવું જોઈએ ઓક્સિડેશન. એટલે આનો આપણને ઓક્સિડેશન પ્રોસેસનો છે એ આપણને પૂરો આઈડિયા આવી ગયો. આ બે પોઈન્ટ પણ મેં તમને ઇમ્પોર્ટન્ટ હતા એ રિવાઇઝ કરાવ્યા. આમાં બે રિંગનું નહીં કરવાનું, ગમે એક રિંગનું જ થાય. બીજું કેવી રીતે બની શકે એસિડ? કાર્બોક્સિલિક એસિડના ડેરિવેટિવ કોઈ પણ લઈને એનું હાઇડ્રોલિસિસ કરો. બરાબર છે? ડેરિવેટિવ્સ ઓફ કાર્બોક્સિલિક એસિડ, આનું તમે કરો હાઇડ્રોલિસિસ. બરાબર છે? H2O હાઇડ્રોલિસિસ. એસિડિક મીડિયમમાં કરો કે બેઝિક મીડિયમમાં કરો, તમને છે ઓલવેઝ પ્રોડક્ટ શું મળશે? કાર્બોક્સિલિક એસિડ. કોઈ પણ તમે ડેરિવેટિવ લઈ લો ભાઈ. ચલો માની લો કે અહીંયા આગળ છે હું લઈ લઉં છું COCl અને આમાં હું એડ કરી દઉં છું H2O. એકવાર બે અલગ અલગ મીડિયમ લઈને દેખાડું છું. બરાબર છે? પછી જરૂર નથી, પછી તો ડાયરેક્ટ તમે આન્સર લખી દેશો. પેલા શું થશે? આ COOH બની જશે, RCOOH, અને અહીંયા શું આવશે? HCl. ચલો આમાં તમે NaOH એડ કર્યો હોત તો અહીંયા આગળ છે એ પેલા બને RCOO-. બેઝિક મીડિયમમાં તો થોડો એસિડ બને, એસિડ નો શું બને? સોલ્ટ. બરાબર? NaOH ની અંદર તો એસિડ નો સોલ્ટ બનશે અને અહીંયા આગળ આવી જશે Na+, અને હવે તમારે આની અંદર એડ કરી દેવાનું H+, ફાઇનલી RCOOH. બધામાં આવું થાય. બરાબર છે? આ તો એસિડ ક્લોરાઇડ લીધું. ચલો તમે એસ્ટર લ્યો છો. એસ્ટરની ફોર્મ્યુલા C=OR'. આમાં પણ છે એ જો એસિડનું હાઇડ્રોલિસિસ તમે કરો, એસિડિક મીડિયમમાં કરો, તો એસિડિક મીડિયમમાં ઇક્વિલિબ્રિયમમાં રહેશે. COOH પ્લસ શું આવી જશે? R'OH. એસિડિક મીડિયમમાં તો આ બે ઇક્વિલિબ્રિયમમાં રહે ને. હાઇડ્રોલિસિસ ઓફ એસ્ટર અને આલ્કોહોલ ને એસિડ ભેગા થઈને એસ્ટરીફાઈ થાય. સેકન્ડ ઓર્ડર રિએક્શન. સેકન્ડ ઓર્ડર રિએક્શન, મિક્સચર રહેશે ઇક્વિલિબ્રિયમમાં. તમે એવું વિચારો ને કે અહીં આગળ H+ છે એ ફરીથી આને પ્રોટોનેટ કરે, આલ્કોહોલ આની ઉપર અટેક કરે, છે ચાન્સીસ છે. બરાબર? પણ તમે જો આ બેઝિક મીડિયમમાં કરો, બેઝિક મીડિયમની અંદર કરશો તો આ ઇક્વિલિબ્રિયમમાં નહીં રહે. આને કહેવાય સેપોનિફિકેશન રિએક્શન. અહીં આગળ શું બની જાય? C=O- સોલ્ટ, અને અહીં આગળ શું આવશે? R'OH. અચ્છા, આની ઉપર તો હવે આ અટેક નહીં કરે, આ તો રેઝો સ્ટેબલ છે. એટલે એસ્ટરનું હારામ હારું હાઇડ્રોલિસિસ શેમાં થાય? બેઝમાં. એસિડમાં તો કેવું રહેશે? ઇક્વિલિબ્રિયમમાં. બેઝની અંદર આની ડિરેક્શન છે એ એક જ આવશે. પછી તો તમે આની અંદર H+ એડ કરી દો એટલે આગળ આ પાછું એસિડ બની જાય. અહીંયા આગળ C=O અને OH આવું. એસ્ટરમાં ધ્યાન રાખશો, બે રીતે થઈ શકે પ્રોસેસ. કેમાં? એસિડિક મીડિયમમાં, બેઝિક મીડિયમમાં. એસિડિક હાઇડ્રોલિસિસ ઇક્વિલિબ્રિયમ, બેઝિક હાઇડ્રોલિસિસમાં ઇક્વિલિબ્રિયમ નહીં. આમાં કેમ ઇક્વિલિબ્રિયમ? અહીંયા H+ પાછો જોઈન પ્રોટોનેટ થાય, આની લોન પેર આની ઉપર અટેક કરે, આખી રિએક્શન બેકવર્ડ આવે.
આમાં તો કઈ એવો ચાન્સ છે જ નહીં ને, આલ્કોહોલ હવે આમાં તો ક્યાં અટેક કરે, ઓલરેડી નેગેટિવલી ચાર્જ સ્પીસીસ છે. તો હાઇડ્રોલિસિસ ઓફ એસ્ટર, અને આ તો તમે જાણો છો, અહીંયા આગળ કાર્બોનિલ ઓક્સિજન ની આરે જે પણ કઈ ગ્રુપ બચ્યા હોય, આ બધા ગ્રુપ નો નેચર શું કહેવાય? લિવિંગ ગ્રુપ કહેવાય. ધીસ ઇઝ ધ લિવિંગ ગ્રુપ. આ તો લિવિંગ ગ્રુપ છે, બરાબર. ચલો હજી એક આપણે સાયનાઇડ નું જોઈએ, એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. સાયનાઇડ ઇઝ ઓલ્સો કન્સિડર્ડ એ ડેરિવેટિવ ઓફ કાર્બોક્સિલિક એસિડ. આનું બે રીતે હાઇડ્રોલિસિસ થઈ શકે. પેલું હાઇડ્રોલિસિસ છે પાર્શલ હાઇડ્રોલિસિસ. પાર્શલ હાઇડ્રોલિસિસ ની અંદર આપણે આની અંદર H2O એડ કરીએ. બેઝિક મીડિયમ ચાલે ને એસિડિક મીડિયમ ચાલે. ચલો એક કામ કરો, અહીંયા OH ફિટ કરો, અહીંયા H ફિટ કરો. વધારે જ્યાં સ્ટેબલ કાર્બોકેટાઇન ત્યાં શું એડ કરાય? OH. આવું વિચારી લો ને. જો નાઇટ્રાઇલ, તમે શું એડ કર્યો છે? H+. નાઇટ્રોજન પાસે લોન પેર. શું કરવાનું? C ટ્રિપલ બોન્ડ NH+. હવે શું કરશો? આ કાર્બન ને તો ભાઈ આની ઉપર બહુ પ્લસ ચાર્જ આવ્યો છે, તો H2O શું કરશે? બોલો, આની ઉપર અટેક કરશે ને. તો આપણે શું લખી લઈએ? અહીંયા આવવો જોઈએ OH, અને અહીંયા ડબલ બોન્ડ NH. આમાં થઈ ગયું ટોટોમેરિઝમ. ટોટોમેરિઝમ થાય એટલે અહીંયા શું બને છે? C ડબલ બોન્ડ O. અહીંયા આગળ આવશે NH2, અમાઇડ. નાઇટ્રાઇલના હાઇડ્રોલિસિસ થી અમાઇડ બને. નાઇટ્રાઇલના પાર્શિયલ હાઇડ્રોલિસિસ થી અમાઇડ બને. અને જો તમે કમ્પ્લીટ હાઇડ્રોલિસિસ કરો તો કમ્પ્લીટ હાઇડ્રોલિસિસ થાય C ટ્રિપલ બોન્ડ N. બરાબર છે. કમ્પ્લીટ હાઇડ્રોલિસિસ H2O H+. કમ્પ્લીટ હાઇડ્રોલિસિસ થી શું થશે? આ લિવિંગ ગ્રુપ નીકળી જાય, અને લિવિંગ ગ્રુપ નીકળીને ક્યાંય શું આવે? COH. તો અહીંયા શું મારે બનાવવું જોઈએ? C ડબલ બોન્ડ OH. અને અહીંયા શું આવી જશે? બોલો, NH4+. આ નાઇટ્રોજન છે ઇન ફોર્મ ઓફ લિવિંગ ગ્રુપ બહાર નીકળી જશે, બરાબર. કાર્બોક્સિલિક એસિડ અહીંયા આગળ બને. તો ધ્યાન રાખજો, સાયનાઇડ નું કમ્પ્લીટ હાઇડ્રોલિસિસ. કમ્પ્લીટ હાઇડ્રોલિસિસ શું આપશે આપણને? કમ્પ્લીટ હાઇડ્રોલિસિસ આપણને આપશે એસિડ, અને પાર્શિયલ હાઇડ્રોલિસિસ આપણને શું આપી શકે? અમાઇડ. અને એક બીજું તમને એ કહું, અમાઇડ બન્યો કેવી રીતે? નાઇટ્રાઇલ માંથી H2O રિમૂવ કર્યો તો, બરાબર. નાઇટ્રાઇલ માં આપણે H2O એડ કર્યો તો ઊંધું થઈ શકે. અમાઇડ ની અંદર થી જો આપણે H2O રિમૂવ કરીએ તો શું બનશે? સાયનાઇડ. અમાઇડ માંથી આપણે H2O રિમૂવ કરીએ તો સાયનાઇડ બને. તો આ સાયનાઇડ બનાવવાની મેથડ શું છે? હું અહીંયા આગળ તમને સાયનાઇડ બનાવવાની મેથડ પણ કહી દઉં છું સાથે સાથે. જો અમાઇડ એટલે શું છે? CONH2. આમાં તમારે શું કરાય? બોલો, P2O5 એડ કરાય, ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ, વિચ ઇઝ ડિહાઇડ્રેટિંગ એજન્ટ. આમાંથી શું કરશે? H2O ગોતી લેશે. આ H2O આમાંથી બહાર શું બની જશે? સાયનાઇડ, C ટ્રિપલ બોન્ડ N. આ તો ભાઈ બહુ સારો એવો ડિહાઇડ્રેટિંગ એજન્ટ છે. તો આ પણ યાદ રહે તમને. સાયનાઇડ ના પાર્શિયલ હાઇડ્રોલિસિસ થી અમાઇડ, અને અમાઇડ માંથી H2O રિમૂવ કરવાથી નાઇટ્રાઇલ. બરાબર. ચલો. એક અહીંયા આગળ આવી કોઈ રિએક્શન આપી છે, તમે લોકો તમારી રીતે જાતે વિચારીને આન્સર બનાવો. તો પછી હું ક્વેશ્ચન તમને, પછી હું આન્સર કહું છું.
ચલો અમદાવાદ સેન્ટર શું આન્સર આવ્યો? અમદાવાદ સેન્ટર શું આન્સર આવ્યો? હા એ છે ને 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ બને બેન્ઝોઇક એસિડ એ છે અહીંયા આગળ બનવું જોઈએ. આનું નામ છે થેલિક એસિડ. આને બોલાય થેલિક એસિડ. અમોનિયા તમે આની અંદર એડ કરીને હવે ગરમ કરશો. હવે આન્સર હું કહી દઉં છું. અમોનિયાની અંદર છે એ તમે એડ કરશો એટલે આ બી શું શેમાં કન્વર્ટ થઈ જાય? અમાઇડમાં. CONH2 CONH2. હવે આને તમે વધારે ગરમ કરો તો આમાંથી છે એ H2O નો નીકળી શકે, પણ આ બે પાસે પાસે તો છે. અને પાસે પાસે એટલા બધા છે એટલે આની અંદરથી NH3 દૂર થઈ જશે. બરાબર છે, -NH3. અને NH3 દૂર થવાથી અહીંયા આગળ જે કઈ તમને પ્રોડક્ટ મળશે એ કંઈક આવી હશે. જો C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, અહીંયા NH. આને બોલાય થેલિમાઇડ. તો અહીંયા આગળ તમારો આન્સર આવવો જોઈએ થેલિમાઇડ. આ તમારો આન્સર આવવો જોઈએ. આવું વિચારવાનું. બરાબર છે. એટલે એસિડના અલગ અલગ ડેરિવેટિવ્સ ને એની બધી રિએક્શન્સ ને આપણને આવડવું જોઈએ હવે તો. ચલો કાર્બોક્સિલિક એસિડ ની પછીની પ્રિપરેશન ગ્રિગ્નાર્ડ માંથી છે. ગ્રિગ્નાર્ડ બહુ ડિટેલમાં તમને કરાવ્યું છે એટલે હવે એમાં કોઈ હું રસ નથી લેતો. બરાબર છે, ગ્રિગ્નાર્ડમાં હવે આપણે બહુ રસ નથી લેતા અત્યારે. હવે આપણે એની જોઈએ કેમિકલ રિએક્શન્સ. ચલો કેમિકલ રિએક્શન્સ ની અંદર સૌથી પહેલા તો કઈ રિએક્શન આવશે? R C ડબલ બોન્ડ O H. એમાં કયો બોન્ડ બ્રેક કરીએ? OH. અને OH બોન્ડ બ્રેક કરો એટલે હાઇડ્રોજન બહાર આવે H પ્લસ માં. એટલે અહીંયા રિએક્શન કઈ આવશે બોલો? આનો એસિડિક નેચર શો કરે એ બધી રિએક્શન આવે. એસિડિક નેચર શો કરે એ બધી રિએક્શન લખવાની. સેકન્ડ C ડબલ બોન્ડ O, અહીંયા OH. OH નું રિપ્લેસમેન્ટ કરવાના. અચ્છા, OH નું રિપ્લેસમેન્ટ કરીએ તો અહીંયા આગળ શું આવશે? પ્રિપરેશન ઓફ એસિડ ડેરિવેટિવ્સ. ફોર એક્ઝામ્પલ જો અહીંયા આગળ OH ને કાઢીને Cl ફિટ કરો, ક્યાં ક્યાં યુઝ થાય? PCl3, PCl5, SOCl2. આ બધા શીખ્યા ને. એનહાઇડ્રાઇડ તમે છે અહીંયા આગળ બનાવો. બરાબર. CONH2 અમાઇડ મૂકી દો. આ બધા જ હમણાં આપણે બનાવ્યું ને NH3 અમોનિયા નાખીને ખૂબ હીટિંગ કર્યું એટલે અહીંયા CONH2 આવી ગયું. તો આમાં બધામાં આવશે પ્રિપરેશન ઓફ એસિડ ડેરિવેટિવ. આ સેકન્ડ ક્લાસ ઓફ રિએક્શન. ચલો થર્ડ ક્લાસ ઓફ રિએક્શન માં શું આવશે? RCOOH. આની અંદર COOH ગ્રુપ આખું જ રિએક્શન કરે. આખો ગ્રુપ રિએક્શન કરે. આખું ગ્રુપ રિએક્શન કરે એની અંદર બે આવશે. જો તમને એક યાદ હોય તો ડીકાર્બોક્સિલેશન. ડીકાર્બોક્સિલેશન માં શું થાય બોલો? આખો CO2 નીકળી જાય ને. આખું ગ્રુપ રિએક્શન કરે. આખું ગ્રુપ રિએક્શન કરે એમાં ડીકાર્બોક્સિલેશન. અને બીજું છે રિડક્શન. રિડક્શનમાં શું થાય બોલો? COOH માંથી શું બની જાય? CH2OH. તો આ પણ તમને ખ્યાલ છે. જે ઇમ્પોર્ટન્ટ રિએક્શન્સ છે એ બધી હું અહીંયા આગળ કરાવીશ તમને, તો બધી જ પછી નહીં કરાવું એવું. ઇમ્પોર્ટન્ટ હશે એ કહી દઈશ. નેક્સ્ટ આપણે આવી રીતે જોઈએ RCOOH.
હવે જે રિએક્શન જોવાની છે એ અહીંયા આગળ થશે આલ્કાઇલ ગ્રુપમાં, અને આમાં જે રિએક્શન થવાની છે એ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે એનું નામ છે HVZ, હેલ-વોલ-હાર્ડ ઝેલિસ્કાય રિએક્શન, HVZ રિએક્શન. એ કાર્બોક્સિલિક એસિડ ને છોડીને અલ્કાઇલ ની અંદર રિએક્શન કરે. કાર્બોક્સિલિક એસિડ ને મૂકો એક કોર અને અલ્કાઇલ ની અંદર રિએક્શન સ્ટાર્ટ કરશે. ચલો પહેલું આપણે જોઈ લઈએ આનો એસિડિક નેચર. એસિડિક નેચર ની અંદર કયા કયા આવે બોલો? C ડબલ બોન્ડ OH. ફર્સ્ટ ઓફ ઓલ તો આની અંદર સોડિયમ મેટલ એડ કરો, એસિડિક હાઇડ્રોજન છે એટલે શું બનશે? RCOO માઇનસ Na પ્લસ, અને આમાંથી શું આવશે? 1/2 H2. NaH એડ કર્યો હોત તો બોલો COONA, પણ અહીંયા આગળ આવી જાય 1 mol of H2. તમે આની અંદર એડ કરો છો NaNH2, RCOONA. અહીંયા કયો ગેસ? NH3 ગેસ. આ બધા ગેસ જ છે હો. NH3 ગેસ છે, H2 ગેસ છે, 1/2 H2 ગેસ છે. હજી એક ગેસ વાળી રિએક્શન કઈ? NaHCO3, RCOONA. અહીંયા આગળ શું આવશે બોલો? CO2 ગેસ પ્લસ H2O. CO2 ગેસ બનશે આમાં. ફિનોલ આ એક રિએક્શન ન આપી શકે. ફિનોલ થોડોક વીક છે, અને ફિનોલ વીક છે એટલે એ CO2 ઇવોલ્વ ન કરે. બરાબર? સ્ટ્રોંગ બેઝ હારે તો થાય જ, વીક બેઝ હારે થાય તો સ્ટ્રોંગ બેઝ હારે થવામાં શું વાંધો? પણ આમાં કોઈ ગેસ ઇવોલ્વ નહીં થાય. આની અંદર ખાલી છે એ શું બનશે? સોલ્ટ એન્ડ વોટર. આમાં કોઈ ગેસ નહીં. એને સોડિયમ સાથે 1/2 H2, સોડિયમ હાઇડ્રેટ હારે H2, NaNH2 હારે NH3, NHCO3 હારે CO2 ગેસ. તમને ઘણીવાર બધામાં આ X Y Z એવું બધું કરીને પછી આના મોલર માસ નો સમ પૂછે, તો જોઈ લેવાના, બધાના એડ કરી દેવાના મોલર માસ કેટલા થાય છે. તો આ બધા થઈ ગયા એસિડની રિએક્શન, એસિડિક નેચર શો કરતા હોય એવા. ચલો then we will go for preparation of acid derivative. એસિડ ના ડેરિવેટિવ ની પ્રિપરેશન. બરાબર છે? એટલે કે હવે કઈ રિએક્શન જોશું બોલો? C ડબલ બોન્ડ OH રિપ્લેસ થાય, ડેરિવેટિવ બને એવી. ચલો ફર્સ્ટ COOH છે, શું કરવાનું? PCl3 હોય, PCl5 હોય, SOCl2 હોય, RCOCl. 2 મોલ કાર્બોક્સિલિક એસિડ આમાં એડ કરી દો P2O5 અને હીટિંગ. કેમ લખશો? C ડબલ બોન્ડ OH, C ડબલ બોન્ડ OH. આમાં H2O એલિમિનેટ થઈ જશે. શું બનાવવાનું? R C ડબલ બોન્ડ O, એક ઓક્સિજન વચ્ચે. આ શું બની ગયું? એનહાઇડ્રાઇડ. એનહાઇડ્રાઇડ. એકમાંથી તો OH જાય છે, બીજાનામાંથી H જાય છે. તો સેકન્ડ છે એ આપણે બનાવ્યું એનહાઇડ્રાઇડ. થર્ડ છે એસ્ટર. એસ્ટર પણ તમને બનાવતા આવડે જ છે. H2SO4 કે કોઈ એસિડની પ્રેઝન્સમાં રિએક્શન ઇક્વિલિબ્રિયમમાં હોય. ચલો એસિડમાંથી OH, આલ્કોહોલમાંથી H. શું બનાવશો? C ડબલ બોન્ડ OR ડેશ પ્લસ H2O. આ થઈ ગયું એસ્ટર. લાસ્ટ C ડબલ બોન્ડ OH
NH3 તમને બે રીતે લખે ભાઈ, NH3 લખીને પછી હીટિંગ આપે તોય ભલે, ડાયરેક્ટ આપે તો ડાયરેક્ટ લખી દેવાનું. C ડબલ બોન્ડ O, તો અહીંયા આગળ આવું બનશે, જો માઇનસ, અને અહીંયા આગળ NH4 પ્લસ. હીટિંગ, સોલ્ટ નું હીટિંગ થયું, અમાઇડ. જો ડાયરેક્ટ હીટિંગ આપે તો સીધું આ લખી દો, આને લખવાની જરૂર નથી. ડાયરેક્ટ હીટિંગ આપે તો આ COO માઇનસ NH4 પ્લસ લખવાની કોઈ જરૂર નથી. ડાયરેક્ટ સીધો અમાઇડ છે એ લખી દો તમે, આન્સર ચાલશે. તો બધા જ પ્રિપેરેશન મેં કરી દીધા. આ બધાની અંદર છે એ મોસ્ટ રિએક્ટિવ કોણ હશે, ઓર્ડરમાં જ મેં લખ્યા છે. COCl પ્લસ ચાર્જ હાઈએસ્ટ, પછી એનહાઇડ્રાઇડ, પછી એસ્ટર અને લાસ્ટમાં અમાઇડ. તો આ બધાના રિએક્ટિવિટીના ઓર્ડર પણ બનાવ્યા છે ને, આ બધાના રિએક્ટિવિટીના ઓર્ડર પણ આપણે બનાવ્યા છે. એસિડ ક્લોરાઇડ હાઈએસ્ટ, પછી કોણ આવશે, એસિડ એનહાઇડ્રાઇડ. આમાં લિવિંગ ગ્રુપ કયું, OCOR. એની પછી એસ્ટર, આમાં લિવિંગ ગ્રુપ OR ડેશ છે, અહીંયા પણ OR ડેશ કરી દઈ શકીએ આપણે. અને આમ તો જનરલી આપણે રિએક્શન માટે તો સિમેટ્રિકલ જ લેતા હોઈએ છીએ. અને લાસ્ટમાં કઈ આવવાના, C ડબલ બોન્ડ O NH2. બરાબર છે. તો આ એની રિએક્ટિવિટીનો ઓર્ડર. હવે જે હું કહું છું એ વાત સાંભળજો. એસિડ ક્લોરાઇડ માંથી એસ્ટર બનાવવો હોય તો બને, એનહાઇડ્રેટ બનાવવો હોય તો બને, અમાઇડ બનાવવો હોય તો બને. પણ આમાંથી તમે ડાયરેક્ટ આમાં ન જઈ શકો, તમારે વાયા કાર્બોક્સિલિક એસિડ જ જવું પડે. આમાંથી ડાયરેક્ટ તમે આમાં જઈ શકશો, આ બનાવી શકશો, આ બનાવી શકશો, બધા બની શકે. પણ તમારે જો રિવર્સ જવું હોય તો વાયા કાર્બોક્સિલિક એસિડ જવું પડે. સીધે સીધું ન જઈ શકાય, કોઈ દિવસ પોસિબિલિટી નથી. રિવર્સ જવા માટે વચ્ચે કાર્બોક્સિલિક એસિડ આવશે. માનો કે તમે એવું સમજો કે હું ચલો એક કામ કરું છું, આ જે છે ને આ RCOCl એસિડ ક્લોરાઇડ, આ એસિડ ક્લોરાઇડ ની અંદર હું એડ કરી દઉં છું NH3. NH3 શું કરશે બોલો, અહીંયા અટેક કરે, Cl ને બહાર કાઢશે ને પોતે ગોઠવાઈ જશે. શું બની ગયું, RCOCl. આ રિએક્શન થાય, પણ તમારે અહીંયા આગળ NH2 આવી જશે. પણ તમને હવે એવું હોય કે મારે NH2 માંથી આ બનાવવું છે, નો બને. તમારે શું કરવું પડે, વાયા કાર્બોક્સિલિક એસિડ જવું પડે. વાયા કાર્બોક્સિલિક એસિડ ધેટ મીન્સ અહીંયા આગળ અમાઇડ છે, અમાઇડ નું તમારે કરવું પડે હાઇડ્રોલિસિસ. હાઇડ્રોલિસિસ કરો એટલે અહીંયા આગળ બનશે એસિડ, અને એસિડ બન્યા પછી આની અંદર તમે એડ કરો SOCl2, ત્યારે છે એ જઈ અને તમને છે એ શું પ્રોડક્ટ મળે અહીંયા આગળ, તો કે Cl. ફોરવર્ડ ડાયરેક્ટ જઈ શકાય, પણ બેકવર્ડ માટે શું કરવું પડશે, વાયા કાર્બોક્સિલિક એસિડ. ફોરવર્ડ તમે ડાયરેક્ટ જઈ શકશો, બેકવર્ડ માટે વાયા કાર્બોક્સિલિક એસિડ. ઓકે, ફોરવર્ડ માં ડાયરેક્ટ, આમથી આમ જવું હોય તો ડાયરેક્ટ. પણ જો આ રિવર્સ આવવું હોય તો વચ્ચે તમારે શું બનાવવું પડશે, બોલો, RCOOH વાયા હાઇડ્રોલિસિસ, અને પછી જ જઈ શકશો. આ ક્લિયર તમને? આ જે મેં પોઈન્ટ કીધો એ તમને સમજાણી વાત? કોઈ પણ ડેરિવેટિવ નું હાઇડ્રોલિસિસ કરો, એમાંથી એસિડ બનાવો, ને એસિડ બન્યા પછી એમાંથી તમે આ બાકીના ડેરિવેટિવ બનાવી શકો. કોઈ દિવસ સીધા નહીં જઈ શકો. તમે ક્યારે આમાં HCl એડ કરીને આ નહીં બનાવી શકો, પોસિબલ જ નથી. HCl નાખશો તો સોલ્ટ બની જશે અહીંયા. એટલે આ વાત ધ્યાનમાં રહે. આ પણ પોઈન્ટ તમને કીધેલા છે. એની પછી છે COH ગ્રુપ ઇન્વોલ્વ થતી હોય એવી રિએક્શન, થર્ડ કેટેગરીની રિએક્શન. આમાં પહેલી રિએક્શન કઈ છે બોલો, ડીકાર્બોક્સિલેશન. ડીકાર્બોક્સિલેશન બે રીતે થાય, સોડા લાઇમ થી થાય અને ડાયરેક્ટ કોલ્બે સ્મીટ થી નહીં થાય. પણ કોલ્બ સ્મીટ ની અંદર તો આલ્કાઇલ ડાઇમરાઇઝેશન થઈ જાય વુડ્સ ની જેમ. બરાબર, કોલ્બ ઇલેક્ટ્રોલિસિસ.
ચલો COO આનો સોલ્ટ બનાવી દો પહેલા. આ સોલ્ટ છે એ આપણે બનાવીને વોટરમાં ડિઝોલ્વ કરો અને આનું કરો ઇલેક્ટ્રોલિસિસ. ઇલેક્ટ્રોલિસિસમાં શું થશે બોલો? આનું આપણે ઓક્સિડેશન કરવાનું છે. આપણે ડાયરેક્ટ જે કઈ પ્રોસેસ છે એ જ લખું છું સીધી. ઓક્સિડેશન કરીએ આપણે એનોડ ઉપર પ્રોસેસ કરીએ ઓક્સિડેશન. એનોડ ઉપર એક ઇલેક્ટ્રોન નીકળી જાય. એક ઇલેક્ટ્રોન નીકળ્યા એટલે શું બની ગયા? C ડબલ બોન્ડ ઓ ફ્રી રેડિકલ. આમાંથી જો CO2 ગયા. CO2 ગયો એટલે શું બની ગયો? R રેડિકલ. આવો જ કોઈ હવે બીજો R આની સાથે જોઈન્ટ થઈ જશે. આલ્કેન. બીજાનું કોઈ રિએક્શન નું કામ નથી એટલે નથી લખતા. અને બી છે સોડા લાઈમ. RCOOH. સોડા લાઈમ હીટિંગ CO2 રિમૂવ કરી દો. અલ્કેન હાઇડ્રોકાર્બન પ્લસ CO2. આખો CO2 ગ્રુપ છે અહીંયા આગળ નીકળી જાય છે. આ ગ્રુપ રિપ્લેસ થઈ જાય છે. હાઇડ્રોજન અહીંયા જોઈન્ટ થઈ જશે. CO2 બહાર નીકળી જશે. આમાં કોઈને આ બે રિએક્શનમાં ડાઉટ હોય તો બોલો. જૂની શીખી ગયા એ જ છે, ખાલી તમને યાદ કરાવરાયું. રિએક્શન્સ છે એ ખાલી તમને મેં યાદ કરાવરાવી. બાકી આની અંદર જે તમે શીખ્યા હતા એ જ છે. તમારી માટે ક્વેશ્ચન આ પૂરું કરો. શું આન્સર આવ્યો? ભુજ સેન્ટર. આ ડી શું આવ્યું? બોલો. Sir, 1 ethyl benzene. તપોવન. Sir, totally का जाओ sir. પાછું છે એ તમને ટોલ્યુઇન જ મળવું જોઈએ. NBS એડ કરો એટલે શું બને છે? N બ્રોમોસક્સિનેમાઇડ થી અહીંયા આગળ Br જોઈન્ટ થશે. NaOH તમે આની અંદર એડ કર્યો છે. SN2 રિએક્શન થઈ જાય અને આપણને
અહીંયા આગળ છે એ મળવું જોઈએ CH2OH. આમાં તમે એડ કર્યો PCC, pyridinium chlorochromate, અને pyridinium chlorochromate એડ કરવાથી આપણને અહીંયા આગળ શું મળે છે? CHO. અને આલ્ડીહાઇડ ની ક્લેમન્સન રિડક્શન, બરાબર છે? ક્લેમન્સન રિડક્શન થી શું બને? આલ્ડીહાઇડ કાર્બોનિલ કન્વર્ઝન થઈ જાય એલ્કેનમાં, CH3. પાછો આપણને મળવું જોઈએ ટોલ્યુઇન, બરાબર? રિવર્સ ટોલ્યુઇન પાછો આપણને મળી જાય. AgNH3 ટ્વાઇસ પ્લસ, આને કહેવાય TR, ટોલેન્સ રિએજન્ટ. ચાલો આ પૂરું કરો.
ભુજ સેન્ટર આનો આન્સર બનાવો. સર છેલ્લો પ્રોપેન આવશે લિથિયમ એલ્યુમિનિયમ નાઇટ્રેટ ઓર્ગેનિક. ચલો કાંઈ વાંધો નહીં, હું અહીં આગળ સોલ્વ કરું છું. સૌથી પહેલા તો તમે છે એ જુઓ, અહીં આગળ તમે લીધું છે શું? આલ્કોહોલ CH3CH2OH. આલ્કોહોલમાં PCC એડ કરો એટલે ઓક્સિડેશન થાય. પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ છે એ શું કરશે? આલ્ડીહાઇડ બનાવશે. ચલો આલ્ડીહાઇડ ની અંદર તમે TR એડ કરો છો, ટોલેન્સ રિએજન્ટ. ટોલેન્સ તો આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન શેમાં કરે? એસિડમાં. COOH બનશે અહીં આગળ, કાર્બોક્સિલિક એસિડ બને છે. જો હવે એમાં તમે શું એડ કરો છો પાછું? SOCl2. SOCl2 એડ કરવાથી શું બને? CH3COCl. એટલે આપણને અહીં આગળ એસિડ ક્લોરાઇડ મળે છે. એસિડ ક્લોરાઇડ એટલે તમારું C છે. C ની અંદર NH3 એડ કરો. બરાબર છે, અહીં આગળ રાખું છું. આ C છે તમારો સબસ્ટન્સ. C ની અંદર તમે NH3 એડ કરો છો. ચલો NH3 એડ કરો એટલે શું બનશે? CH3CONH2. અને હવે આની અંદર P2O5. બરાબર, આમાં P2O5 હીટિંગ એટલે અહીંયા શું આવશે? નાઇટ્રાઇલ. તો પહેલામાં નાઇટ્રાઇલ. નીચે આવી જાઓ, અહીંયા આગળ હાઇડ્રોલિસિસ. કોઈ પણ એસિડના ડેરિવેટિવનું હાઇડ્રોલિસિસ થાય તો પાછો શું બને? એસિડ. એટલે CH3COOH પાછો બને. જો આ તમારું શું હતું? બી. અહીંયા પાછું શું બની ગયો? બી. તો એ તમને ઇન્ડિકેશન આપે છે કે આ ફરીથી એસિડ જ બને છે. હવે આ જે પણ કાંઈ એસિડ બન્યો બી, એની અંદર શું એડ કર્યું તમે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તમે અહીંયા આગળ એડ કરો છો. બરાબર છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એડ કરો છો તો શું થશે? અહીં આગળ ક્વેશ્ચનમાં થોડીક મારે આપવામાં મિસ્ટેક છે. આ એફ, આને ભૂલી જાઓ. ચલો આ ખાલી જી રાખો ને, આને આપણે સમજીએ. એફ વાળું પછી એડ કરાવું. મારે તો અહીંયા આગળ એક કોમ્પોનન્ટ હજી લખવો જોઈએ, ધેટ ઇઝ ક્લોરીન ગેસ. એવું મારે અહીંયા આગળ લખવું જોઈએ, પણ મેં નથી લખ્યું ઉતાવળમાં, એટલે તમને પછી પ્રોબ્લેમ થઈ હોય થોડી ઘણી. ચલો નેક્સ્ટ અહીંયા આગળ. હવે આ બેનું આની અંદર તમે શું એડ કરો છો? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH ટ્વાઇસ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એ શું કરશે? એસિડ હારે રિએક્શન થાય ને, એસિડ બેઝ રિએક્શન, સોલ્ટ બનાવે. સોલ્ટ આવું બનશે. જો CH3COO, અહીંયા કેલ્શિયમ, O, C ડબલ બોન્ડ O, CH3. શું કરવાનું? આનું તો શીખ્યા હતા ને, આટલું નીકળી જાય CaCO3 માં. તો એને તમે રિમૂવ કરી દો CaCO3 માં, અને આમાંથી પાછો શું બની જશે? એસિટોન, CH3COCH3. એસિટોનમાં આગળ પાછું રિડક્શન કરો એટલે આલ્કોહોલ બને. આવા જે ક્વેશ્ચન છે આને કહેવાય લેન્ડસ્કેપ ક્વેશ્ચન. આવા ક્વેશ્ચન્સની હવે તમારે પ્રેક્ટિસ કરવાની છે. હું તમને અહીંયા આગળથી છે એ ક્વેશ્ચન્સ મોકલીશ. તમારે લોકોએ આવા ક્વેશ્ચન્સ છે એ સોલ્વ કરી દેવાના છે. હોમવર્ક ત્યાં બતાવી દેજો. હું એક આવી તમને શીટ બનાવીને મોકલીશ. આમાં આવા અલગ અલગ વેરાયટીના ક્વેશ્ચન હશે. એ એવું શો કરે કે ભાઈ તમે કેટલું રિએક્શન કે બધી તમે જોઈ છે, કેટલું તમે વિચારી શકો છો. બરાબર, તો લેન્ડસ્કેપ ટાઈપ ક્વેશ્ચન હવે આપણે સોલ્વ કરવા જોઈએ. આવા આવશે એ કમ્પલસરી છે. ચલો આગળ વધી જઈએ. લાસ્ટ રિએક્શન. સર પેલું ટેસ્ટ સિરીઝ નો સિલેબસ નું તમે જોઈ કહેવાના હતા. હા, મેં ત્યાં વાત કરી દીધી છે, તમને બનાવીને આપશે. હું એમાં કઈ ઇન્ટરફિયર નહીં કરું, કારણ કે હું ઘડીક મારે 11th માં મારે એવું થાય છે, હું કાંઈક કહું એ લોકો સમજે કાંક, અને પછી ટેસ્ટમાં કાંક નવું આવે છે, એટલે પછી મારે કાંઈ નથી કેવું. તમને ત્યાંથી બનાવીને આપશે. ઓકે, બનાવીને આપી દેશે. પછી મને એવું કે આમાં તો તમે આવું કીધું હતું અને ક્વેશ્ચન તો આના આવ્યા, તો પછી મારે ક્યાં જવું? ચલો લાસ્ટ રિએક્શન. લાસ્ટ રિએક્શનમાં રિએક્શન ટેકિંગ પ્લેસ ઇન આલ્ફા કાર્બન એટમ. રિએક્શન વિલ ટેક ઓવર આલ્ફા કાર્બન એટમ. અને આમાં આલ્ફા હાઇડ્રોજન રિપ્લેસ થાય અને એની જગ્યાએ હેલોજન આવે. આને કહેવાય HBZ રિએક્શન. રિએક્શન શું છે એ જો ડાયરેક્ટ જ આપણે લઈ લઈએ. CH3COOH. ફોસ્ફરસ ની સાથે X2 તમારે એડ કરવાનો.
વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે જનરલી અહીંયા આગળ Cl અને Br લઈએ છીએ. આયોડીન ચાલે, પણ આયોડીનમાં આટલી બધી પ્રોડક્ટ ન બને. બરાબર, આ લઈ શકાય, નથી લેવા તો એવું નથી. અહીંયા 1 અને આ 2, પછી કરી દેવાનું હાઇડ્રોલિસિસ. આલ્ફા હાઇડ્રોજન એક નીકળી જાય અને એની જગ્યાએ આવી જશે હેલોજન. આવું બને. તમે હજી એક વખત રિએક્શન કરો તો હજી હેલોજન ફિટ થાય, હજી રિએક્શન કરો તો 3 હેલોજન ફિટ થઈ જાય. બરાબર, માનો કે તમે આવું લ્યો છો CH3COOH. ચલો હું આમાં ફોસ્ફરસ પ્લસ Cl2 લઉં છું અને સેકન્ડ અહીંયા આગળ 3O પ્લસ શું આવશે Cl CH2COOH. હજી એકવાર રિએક્શન કરું, શું બની જશે Cl3CCOOH. શું બની ગયું ક્લોરલ. તો બધા જ આલ્ફા હાઇડ્રોજન એક પછી એક રિપ્લેસ થઈ શકે આનીથી. ઇમ્પોર્ટન્ટ ઇન્ટરમીડિયેટ્સ બધા બનાવવા હોય તો બને, અલગ અલગ ઇન્ટરમીડિયેટ બનાવવા હોય તો આમાંથી બની શકે. કેવી રીતે? આ તમે છે એ બનાવ્યું, માનો કે આને ફરીથી લખું છું CH3COOH, રેડ ફોસ્ફરસ પ્લસ Br2 H પ્લસ H2O. શું આવશે Br CH2COOH. ચલો હું આમાં એડ કરી દઉં છું એમોનિયા તો આને રિપ્લેસ કરી દેશે, અને રિપ્લેસ કરીને ત્યાં આવે તો અહીંયા આગળ NH2, અહીંયા COOH. આ શું બન્યું? આને શું બોલાય? ગ્લાયસિન, એમિનો એસિડ ગ્લાયસિન. ચલો આમાં તમે NaOH જ એડ કરી દો તો આલ્ફા હાઇડ્રોક્સી એસિડ બન્યો. તમે આની અંદર છે એ નાઇટ્રાઇલ એડ કરી દો CN માઇનસ CH2COOH. અહીંયા સાયનાઇડ, ચેઇન નું અપગ્રેડેશન થયું. જો કાર્બન કાર્બન નવો બોન્ડ બને છે. તો હવે તો ઘણા બધા રસ્તાઓ છે ભાઈ. મિકેનિઝમ શું હશે? મિકેનિઝમ આની શું થાય? પહેલું કામ તો ફોસ્ફરસ અને ક્લોરીન. બરાબર છે. ફોસ્ફરસ કેમાં હોય? ફોસ્ફરસ કેવી રીતે આવે? P4 માં હોય ને, ફોસ્ફરસ P4 મોલેક્યુલ. ઓકે, P4. અહીંયા Cl2. શું બનાવીએ આપણે? 4 moles of PCl3. ક્લોરીન કેટલા થઈ ગયા? 12. તો અહીંયા કેટલા આવશે? 6. PCl3 નું ફંક્શન શું છે કયો? CH3 C ડબલ બોન્ડ OH. જે PCl3 આમાં બન્યો હોય એ PCl3 સૌથી પહેલા તો COOH ને રિપ્લેસ કરે એસિડ ક્લોરાઇડમાં. આમાં રિપ્લેસમેન્ટ થઈ ગયું. જો ને CH3 C ડબલ બોન્ડ O, અહીંયા શું આવી ગયું? Cl. આ તો આપણને નોન જ છે, આ ખ્યાલ છે. શું થાય? શું બોલો? ચલો હવે શું કરવાનું? ટોટોમેરિઝમ કરો. આ આલ્ફા પોઝિશન, અહીંયા OH, આ Cl. હજી તમે Cl2 ગેસ તો આમાં કન્ટિન્યુ એડ કરતા જ હોય, એટલે આ Cl બોન્ડ Cl આ નીચે આવશે, પાઈ બોન્ડ આની ઉપર અટેક કરી દેશે. ચલો પાઈ બોન્ડ નો અટેક થયો એટલે અહીંયા આગળ CH2Cl. બરાબર, ડબલ બોન્ડ તો અહીંયા આગળથી વયા જશે. CH2 આ C ડબલ બોન્ડ OH પ્લસ અને Cl. આમાંથી એક Cl બહાર પડશે. PCl હાઇડ્રોજન ને લઈને નીકળી જશે, ECl હાઇડ્રોજન ને લઈને નીકળી જાય. બરાબર છે. એટલે આપણે ડાયરેક્ટ આમાં આવું લખી દઈએ. અહીંયા આગળ છે આવું બની ગયું. હવે તમારી પાસે અહીંયા આગળ બે Cl છે, કે એસિડ ક્લોરાઇડ નો Cl છે ને એક નોર્મલ Cl છે. તમે જ્યારે આની અંદર હાઇડ્રોલિસિસ કરશો લાસ્ટમાં H2O, તો પેલા અટેક ક્યાં થશે? આની ઉપર કે આની ઉપર? અહીંયા અટેક થાય ભાઈ. આમાં પાઈ બોન્ડ બ્રેક થાય, આમાં તો સિગ્મા બોન્ડ બ્રેક કરવાનો હોય.
તો લાસ્ટમાં હાઇડ્રોલિસિસ કરવાથી આ Cl રિપ્લેસ થાય sp2 ઉપરનો. અહીંયા Cl બચી જશે, આ C ડબલ બોન્ડ O અહીંયા આવશે OH. જો થઈ ગયું. આવું કરવાનું હતું ટૂંકમાં. આલ્ફા પોઝિશન ઉપરના બધા જ એટમ હાઇડ્રોજન એટમ રિપ્લેસ થાય અને એની જગ્યાએ છે એ શું આવી જશે Cl Br. ઓકે, અને એમાંથી અલગ અલગ પછી આપણને જે જોતા હોય એ ઇન્ટરમીડિયેટ પણ બનશે આની અંદરથી, એની પણ આપણે વાત કરી. આર્યું જો એક PCl2 આલ્ફા, આલ્ફા ઉપર એક Cl આવ્યો, બીજી વખત રિએક્શન કરો તો 2 આવે, 3 વાર કરશો તો બધા જ રિપ્લેસ થશે. અને આલ્ફા હેલો ડેરિવેટિવ બને પછી તો તમારામાંથી જે પ્રોડક્ટ જોઈતા હોય એ બનશે. અલગ અલગ બધી જ પ્રોડક્ટ આની અંદરથી બને, વેરાયટી બધી જ બને. તો ઇમ્પોર્ટન્ટ રિએક્શન HVZ આ જે છે ને એ બોર્ડમાં પૂછાતા હોય છે 2 માર્ક્સમાં, એટલે આને તૈયાર કરી નાખજો. બરાબર છે. આયોડિન માટે આ બહુ પ્રોડક્ટ નથી આપતા, આયોડિન માટે આ સક્સેસફુલ નથી એટલી બધી પ્રોડક્ટ, પણ ક્લોરીન અને બ્રોમિન માટે બહુ સોલિડ રિએક્શન થાય. બરાબર. ચલો આમાં કોઈને પ્રોબ્લેમ હોય તો બોલી જાવ. કાર્બોક્સિલિક એસિડમાં જે મેઇન કન્સેપ્ટ હતા તમને, જેના બધાના સોલ્યુશન થાય એ બધા તમને કહી દીધા છે, એમાં કોઈ બાકી નથી રાખ્યા. જે કાર્બોક્સિલિક એસિડની મેઇન બધી રિએક્શન્સ હતી એ તમને કહી દીધી છે, એમાં કઈ બાકી નથી રાખ્યું. આમાં કોઈને ડાઉટ હોય તો બોલી જાવ. અને બધા સીટ સોલ્વ કરી નાખજો. સીટની અંદર મેં બધી જ વેરાયટી વાળા ક્વેશ્ચન મૂક્યા છે, એકો એક. બરાબર. ચલો આમાં કોઈને કઈ ડાઉટ ન હોય તો પછી આપણે નવા ચેપ્ટર ઉપર છે એ જઈએ ડાયરેક્ટ, ધેટ ઇઝ અમાઇન. ચલો એમિન્સ ઉપર આપણે શિફ્ટ થઈએ. બીજા બધા ફંક્શનલ ગ્રુપ કરતા આ જે અમાઇન ફંક્શનલ ગ્રુપ છે ને, એમાં આપણે ડિગ્રી ઓફ નાઇટ્રોજન જોઈએ છીએ અને અલગ અલગ વેરાયટીના આપણને મળશે. ચલો આવું આપ્યું છે, આને કહેશું 1 ડિગ્રી અમાઇન. આવું આપેલું હોય 2 ડિગ્રી અમાઇન, 3 ડિગ્રી અમાઇન, અને લાસ્ટમાં જો 4 ડિગ્રી અમાઇન બનાવો તો નાઇટ્રોજન ઉપર આવશે ફોર્મલ ચાર્જ 4 ડિગ્રી ક્વાટર્નરી અમાઇન, બટ ઇટ ઇઝ ઓલવેઝ પ્રેઝન્ટ ઇન સોલ્ટ ફોર્મ. પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી ને ક્વાટર્નરી અમાઇન, એટલા અમાઇન છે એ હોય. હવે આ બધા જ અમાઇનની અહીંયા આગળ વાત કરો તો જે ઓલ આર ટ્રીટેડ એઝ ડિફરન્ટ ફંક્શનલ ગ્રુપ, આ બધા જ છે એ આપણને અલગ અલગ ટાઈપના ફંક્શનલ ગ્રુપ કહેવાય. કારણ કે આમાં તમે ડિગ્રી કોની ચેક કરો છો? નાઇટ્રોજનની. તમને આલ્કોહોલ આપેલા હોય, માનો કે એક અહીંયા આગળ OH છે, આમાં એક અહીંયા OH છે અને અહીંયા OH છે. આ 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી, 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી. પણ આમાં તમે જે ડિગ્રી કરો છો, આમાં 1 ડિગ્રી તો OH જ રહેશે, 2 ડિગ્રી OH જ રહે, 3 ડિગ્રી OH ના OH જ રહે. આમાં એવું નહીં, આમાં 1 ડિગ્રી એટલે NH2, 2 ડિગ્રી એટલે NH અને 3 ડિગ્રી એટલે N. આમાં તમે છે ને કાર્બનની ડિગ્રીની ઉપરથી તમે OH કહો છો, આમાં એવું નથી. એટલે આ બેને પોઈન્ટને ધ્યાનમાં રાખીને મારો કહેવાનો અર્થ એવો થાય છે, તમને કોઈ આવી રીતે ક્વેશ્ચન્સ આપે છે, હું ક્વેશ્ચન્સ અહીંયા આગળ બનાવી લઉં છું. બરાબર છે. અહીંયા બોન્ડ છે, ચલો અહીંયા ડબલ બોન્ડ O છે, અહીંયા કોઈ નાઇટ્રોજન છે, આમાં OH, C ડબલ બોન્ડ O, OH, અહીંયા NH2 છે. બરાબર છે. આવું તમને કંઈક આપ્યું છે. હવે તમને એમ એક્ઝામિનર ક્વેશ્ચન આપે કે અહીંયા આગળ ટાઈપ્સ ઓફ ફંક્શનલ ગ્રુપ ઇઝ ઇક્વલ ટુ X અને du of this compound is equal to Y, then X plus Y શું આવે? આવો ક્વેશ્ચન ચલો આપણને આપ્યો છે તો આપણે શું આની અંદર કરી શકીએ વિચારજો. અહીંયા આગળ પહેલી વાત તો એ તમને ટાઈપ્સ ઓફ ફંક્શનલ ગ્રુપ પૂછ્યા છે, તો ફંક્શનલ ગ્રુપ આમાં કયા કયા છે?
એક અહીંયા આગળ કીટોન દેખાય છે, એક અહીંયા આગળ તમને આલ્કીન બતાય છે, કાર્બોક્સિલિક એસિડ બતાય છે, આલ્કોહોલ છે, અહીંયા પણ આલ્કોહોલ છે, આ અમાઇન છે ને આ અમાઇન છે. હવે બેઝિકલી તમે જોવા જતા હો તો તમને અહીંયા આગળ ઘણા બધા ફંક્શનલ ગ્રુપ દેખાય છે. 1 2 3 4 5 6 7 7 ફંક્શનલ ગ્રુપ અલગ અલગ છે. આમાં અલગ અલગ 7 ટાઈપના 7 ફંક્શનલ ગ્રુપ છે. ટોટલ નંબર ઓફ ફંક્શનલ ગ્રુપ કેટલા છે? 7. ટોટલ નંબર ઓફ ફંક્શનલ ગ્રુપ 7 છે. ટાઈપ ઓફ ફંક્શનલ ગ્રુપ 7 નથી. આ OH અને આ OH એક જ કહેવાય, આલ્કોહોલ આલ્કોહોલ જ કહેવાય. એ અલગ અલગ ફંક્શનલ ગ્રુપ નો કન્સિડર થાય. જ્યારે અહીંયા આગળ તો તમને શું આપેલા છે? અમાઇન. આને અલગ ફંક્શનલ ગ્રુપ, આને અલગ ફંક્શનલ ગ્રુપમાં કન્સિડર કરો. હવે અહીંયા આગળ તમારે છે આને અલગ ફંક્શનલ ગ્રુપમાં કન્સિડર કરવાના થાય. OH ને એક જ વખત જોવાનું, એક જ વાર. ટોટલ ફંક્શનલ ગ્રુપ કેટલા? 1 2 3 4 5 6. તમારો આન્સર આની અંદર આવશે 6. હું જે કહું છું એ સમજ્યા તમે? નાઇટ્રોજન તો બધા કન્સિડર કરવાના. આલ્કોહોલ ટાઈપ્સ ઓફ ફંક્શનલ ગ્રુપ પૂછ્યું છે, ટાઈપ્સ. તો એક OH એકવાર આવી ગયો એટલે પછી પૂરું. આલ્કોહોલ આવી ગયો એટલે આવી ગયો, પછી નહીં. હા, એવું પૂછે કે નંબર ઓફ ફંક્શનલ ગ્રુપ નંબર, તો તમે 7 કહી શકો. પણ ટાઈપ્સ ની અંદર તો શું આવશે? અહીંયા આગળ 6 જ થશે. આલ્કોહોલ તમે કોઈ પણ લ્યો, આમાં તમે ડિગ્રી ખરેખર કોની જોવો છો ભાઈ? કાર્બનની. આમાં કાર્બન ઉપરથી ડિગ્રી ડિસાઈડ થાય, અને કોઈ પણ ડિગ્રી એટલે OH જ રહેજો. આમાં પણ OH છે, આ OH છે ને આ OH જ છે. આમાં તો ડિગ્રી ચેન્જ થાય એટલે ચેન્જ થઈ જશે બધું. ઓકે, આમાં કોઈને પેલા પ્રોબ્લેમ હોય તો બોલો. આ મેં કન્સેપ્ટ કીધો એમાં કોઈને પ્રોબ્લેમ હોય તો કયો. 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી ત્રણેય એકબીજાના ફંક્શનલ ગ્રુપ આઇસોમર થઈ શકે અને ટ્રીટેડ ધેમ એઝ અ ડિફરન્ટ ફંક્શનલ ગ્રુપ. બરાબર છે? ટાઈપ્સ ઓફ ફંક્શનલ ગ્રુપમાં 6 થશે, નહીં કે 7. નંબર ઓફ ફંક્શનલ ગ્રુપમાં 7 થાય, ટાઈપ્સમાં ન થાય. આલ્કોહોલ એટલે બધા આલ્કોહોલ જ કહેવાય, આને પછી કન્સિડર ન કરાય તમારે. કારણ કે 1 ડિગ્રી 2 ડિગ્રી બે હરખા જ કહેવાય. આલ્કોહોલ એ આલ્કોહોલ જ છે. કઈ કઈ ટાઈપની આઇસોમેરિઝમ શો કરે છે કે આ? ચલો, પેલું અહીંયા આગળ છે CI, ચેઇન આઇસોમેરિઝમ. બરાબર. ચેઇન આઇસોમેરિઝમ ની અંદર ટોટલ આ કેટલા કાર્બન છે? 4 કાર્બન, અને અહીંયા આગળ NH2 1 ડિગ્રી અમાઇન છે. બરાબર છે? આને બોલાય બ્યુટેન 1 અમાઇન. બ્યુટેન 1 અમાઇન. હું અહીંયા આગળ છે આઈસો બ્યુટાઇલ કરી દઉં. અહીંયા ફિટ કરી દો NH2. ઓકે, આનું નામ શું થાય? 2 મિથાઇલ પ્રોપેન 1 એમાઇન. 2 મિથાઇલ પ્રોપેન 1 અમાઇન. પહેલા કેટલાના ચેઇન હતી અહીંયા આગળ? ચેક કરો ભાઈ. 1 2 3 4 4 કાર્બનની ચેઇન. હવે કેટલાની ચેઇન? 1 2 ને 3. હવે 3 ની ચેઇન. ચેઇનમાં ફેરફાર થઈ ગયા તો ચેઇન આઇસોમર. સેકન્ડ કઈ આઇસોમેરિઝમ શો કરી શકે? PI, પોઝિશનલ આઇસોમર. બ્યુટેન 1 એમાઇન, બ્યુટેન 2 એમાઇન. આને શું બોલશું? 1 અમાઇન. આ કયા બની ગયા? 2 એમાઇન. 1 અને 2 પોઝિશન ફરી ગઈ, અને પોઝિશન ચેન્જ થઈ જાય એટલે શું કહેવાય? PI. ચલો, થર્ડ આઇસોમેરિઝમ કઈ શો કરશે? બોલો. થર્ડ આઇસોમેરિઝમ શો કરી શકે ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમ. અત્યારે જ તમને છે એ મેં વાત કરી. CH3 CH2 CH2 NH2. બીજા ક્યાં લઈ શકીએ? CH3 NH CH2 CH3, અને લાસ્ટમાં આ 1 ડિગ્રી, અહીંયા 2 ડિગ્રી, અહીંયા આગળ આવશે 3 ડિગ્રી. તો આ ચેઇન આઇસોમેરિઝમ શો કરી શકે, પોઝિશન આઇસોમેરિઝમ શો કરી શકે, ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમ શો કરી શકે. બધી જ ટાઈપની આઇસોમેરિઝમ છે એ શો થાય આમાં. ચલો, આવું આપ્યું હોય તો
પેલું તો આ ઓર્થોમેટન પેરામાં મૂકો. મેટામિથાઇલ પેરામિથાઇલ એનિલિન. they are also known as toluidines અને ટોલ્યુઇડિન એવું બોલાય. ટોલ્યુઇડિન બરાબર, અમાઇન છે ટોલ્યુઇડિન. ઓર્થોમેટા પેરા તો બરાબર છે. હજી બે બની શકે, બોલો. NHCH3 મિથાઇલ એનિલિન અને એકવાર શું આવી જાય, બેન્ઝાઇલ અમાઇન. બધી જ વેરાયટી મળશે તમને. ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમ આમાં આવે ને એટલે બધી વેરાયટી બને. એકો એક પોસિબલ છે. તો બધા ટાઈપના આઇસોમેરિઝમ પણ આ છે એ શો કરશે એવું આપણે અહીંયા આગળ કીધું. બરાબર, બધી ટાઈપના આઇસોમેરિઝમ શો કરે એ આપણે અહીંયા આગળ તમને કીધું. હવે એક આપણે પહેલા મેથડ જોઈએ છીએ. આ 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એ ત્રણે ત્રણ અલગ અલગ છે. ધે આર ફંક્શનલ ગ્રુપ આઇસોમર. ત્રણેયની બેઝિસિટી અલગ અલગ છે. ક્વેશ્ચન ઈ છે, એક વેસલ છે, આ વેસલની અંદર ત્રણે ત્રણ મિક્સ થઈ ગયા છે. ક્યાં ક્યાં? 1 ડિગ્રી પ્લસ 2 ડિગ્રી પ્લસ 3 ડિગ્રી. હવે આને તમારે સેપરેટ કરવાના છે. સેપરેશન 1 ડિગ્રી પ્લસ 2 ડિગ્રી પ્લસ 3 ડિગ્રી. આની અંદર મિક્સચર હતું અને મિક્સચરમાંથી તમારે એ ત્રણેયને અલગ અલગ કરવાના છે. તો આપણો ક્વેશ્ચન છે સેપરેશન ઓફ 1 ડિગ્રી 2 ડિગ્રી એન્ડ 3 ડિગ્રી અમાઇન. આને છે એવું પણ બોલાય હિન્સબર્ગ મેથડ. હિન્સબર્ગ મેથડ. સેપરેશન ઓફ 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી અમાઇન બાય હિન્સબર્ગ મેથડ. હિન્સબર્ગ એક સાયન્ટિસ્ટ છે. એને શું જોયું કે ભાઈ આ ત્રણે ત્રણ મિક્સ થઈ ગયા છે તો આને સેપરેટ કેમ કરાય. સેપરેટ કરવા માટે થઈ અને એને છે એ શું કર્યું, એક વેસલ લીધું. આ વેસલ લીધું. આ વેસલમાં 1 ડિગ્રી પ્લસ 2 ડિગ્રી પ્લસ 3 ડિગ્રી છે. આ વેસલની અંદર એને એક રિએજન્ટ એડ કર્યો. રિએજન્ટનું નામ છે BSA. બરાબર છે, બેન્ઝીન BSC. રિએજન્ટનું નામ છે BSC. BSC નો મીનિંગ થાય બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. હમણાં સ્ટ્રક્ચર લખું છું. એ લીધું અહીંયા આગળ અને પછી આને ટ્રાયપોડ ઉપર રાખી અને ખૂબ હીટિંગ કરવાનું. અહીંયા આગળ તો આખું પેલું ડિસ્ટિલેશન યુનિટ આની સાથે જોઈન્ટ હોય. આમાં ડિસ્ટિલેશન યુનિટ જોઈન્ટ હોય. બરાબર, આ ડિસ્ટિલેશન નું યુનિટ છે. અહીંયા આગળ શું લીધેલું છે, 1 ડિગ્રી પ્લસ 2 ડિગ્રી પ્લસ 3 ડિગ્રી પ્લસ BSC. BSC જે છે ને એને હિન્સબર્ગ રિએજન્ટ કહેવાય. હિન્સબર્ગ રિએજન્ટની ફોર્મ્યુલા આવી છે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ SO2Cl. બેન્ઝીન રિંગ ઉપર SO2Cl. આને બોલાય બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ BSC. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ BSC આવું આને કહેવાય. મેથડ સમજો. એક વેસલ છે, આમાં બધા મિક્સ છે. 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી. અંદર શું એડ કરી દીધેલું છે, BSC. અને હવે તમે હીટિંગ કરો છો. હીટિંગ કરવાથી શું થશે, તમારામાં તો મિક્સચર પ્રેઝન્ટ છે. 1 ડિગ્રી એટલે શું લખાય, RNH2. 2 ડિગ્રી એટલે શું લખશો, બોલો. R આપણે આવી રીતે લખી દઈએ છીએ R2H. અને 3 ડિગ્રી એટલે શું થશે, આવી રીતે લખી દઈએ R3N. આ 3 ડિગ્રી. BSC તમે એડ કરેલો છે. BSC એટલે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ ની ફોર્મ્યુલા ClSO2C6H5. ClSO2C6H5.
ચલો આની અંદર પણ રિએક્શન કરવા માટે આવશે ClSO2. ભાઈ આ તો બહુ પ્લેન્ટી ઓફ અમાઉન્ટમાં પ્રેઝન્ટ છે, એક્સેસ અમાઉન્ટમાં પ્રેઝન્ટ છે. તમે હવે હીટિંગ કરો છો, જેવું હીટિંગ કરશો એટલે રિએક્શન સ્ટાર્ટ થશે. આના H અને આના Cl, આની વચ્ચે તો રિએક્શન થશે. જો આનો હાઇડ્રોજન છે, આનો Cl છે, આમાં પણ રિએક્શન થશે H અને Cl. HCl નીકળી જશે, આમાં H જ નથી, હાઇડ્રોજન નથી, એટલે આ જે 3 ડિગ્રી છે એમાં નો રિએક્શન. આમાં કોઈ રિએક્શન નહીં થાય, H નથી, 3 ડિગ્રીમાં રિએક્શન ન થઈ. ચલો 1 ડિગ્રીમાં રિએક્શન થઈ -HCl. શું આની અંદર લખશો હવે પ્રોડક્ટ? RNH, એક હાઇડ્રોજન ગયો, એક છે SO2 C6H5. આમાં પણ રિએક્શન થઈ -HCl R2 N SO2 C6H5. હવે આ જે બન્યું ના બન્યું, આનું નામ આપવું હોય તો આ ફંક્શનલ ગ્રુપ કયો કહેવાય? R પછી N, અહીંયા આગળ શું છે? S ડબલ બોન્ડ O. અચ્છા, C ડબલ બોન્ડ O હોય તો આને અમાઇડ કહેવાય. C ડબલ બોન્ડ O is amide. S ડબલ બોન્ડ O N is known સલ્ફોનેમાઇડ. આને આપણે બોલશું સલ્ફોનેમાઇડ, અને નાઇટ્રોજનની ડિગ્રી 2 છે તો આને કહેવાય 2 ડિગ્રી સલ્ફોનેમાઇડ. 2 ડિગ્રી સલ્ફોનેમાઇડ. આમાં શું બોલશો? 3 ડિગ્રી સલ્ફોનેમાઇડ. તો સૌથી પહેલા 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી નું મિક્સચર. આ તો બધા મિક્સચરમાં છે, બરાબર છે? આ બધા 1, 2 અને 3 ઇન ધ મિક્સચર છે. તમે બહારથી રિએજન્ટ એડ કર્યો, હીટિંગ કરવાનું શરૂ કર્યું. 1 ડિગ્રી એ રિએક્શન કરીને 2 ડિગ્રી સલ્ફોનેમાઇડ બનાવ્યો, સોલ્ટ. અચ્છા, 2 ડિગ્રી એ 3 ડિગ્રી બનાવ્યો, પણ 3 ડિગ્રી રિએક્શન નહીં કરે. 3 ડિગ્રી રિએક્શન નથી કરતા, એટલે સૌથી પહેલા તો 3 ડિગ્રી અહીંયા આગળ છે ઇન ફોર્મ ઓફ વેપર બહાર આવશે, બરાબર? આ 3 ડિગ્રી અહીંયા આગળથી બહાર આવશે, અને અહીંયા આગળ બહાર નીકળી જશે 3 ડિગ્રી એમાઇન. જો પહેલું સેપરેટ થઈ ગયું, સૌથી પહેલો બહાર આવે છે 3 ડિગ્રી એમાઇન. 3 ડિગ્રી એમાઇન પહેલો સેપરેટ થઈ ગયો. હવે આ વેસલની અંદર શું બચ્યું છે? આ વેસલમાં શું રહી ગયું? આ વેસલની અંદર બચ્યા છે આપણી પાસે 1 ડિગ્રી પ્લસ 2 ડિગ્રી. 1 ડિગ્રી પ્લસ 2 ડિગ્રી ઇન ફોર્મ ઓફ સોલ્ટ. BSC સાથેનો સોલ્ટ 1 ડિગ્રી 2 ડિગ્રીનો 3 ડિગ્રી બહાર નીકળી ગયા. હવે એને શું કરવાનું? તો કે હવે એક કામ કરો, આ જે બે બચ્યા છે આ બેની અંદર તમારે એડ કરી દેવાનું NaOH ઓર KOH. બહારથી એડ કરો, ચલો KOH, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. KOH તો બહુ વધારે અમાઉન્ટમાં એડ કરી દેવાનો. આમાં બહારથી તમે એડ કરો છો KOH. કઈ કેમાં આપણે એડ કર્યા છે KOH? આમાં KOH એડ કરી મિક્સ કરો, એકદમ પ્રોપર મિક્સ કરો. જેવો KOH એડ કરીને મિક્સ કરશો એટલે શું થશે? આમાં એસિડિક H છે, જો આમાં હાઇડ્રોજન છે, 2 ડિગ્રી છે ને. ધીસ હાઇડ્રોજન ઇઝ સફિશિયન્ટલી એસિડિક, અને એસિડિક હાઇડ્રોજન છે એ જાય તો S ડબલ બોન્ડ O સાથે નાઇટ્રોજન રેઝોનન્સ પણ કરશે. ચલો એમાંથી તો H ગયા, જેવો હાઇડ્રોજન અહીંયા આગળથી જશે એટલે માઇનસ બની જશે. ત્યાં શું આવશે બોલો? RN માઇનસ. અહીંયા તો S ડબલ બોન્ડ O સાથે રેઝોનન્સ કરે નહીં, જો. અને બહારની સાઈડ શું આવશે? K પ્લસ. શું બની ગયા? સોલ્યુબલ સોલ્ટ, બરાબર છે? સોલ્ટ સોલ્યુબલ, બરાબર છે? અહીંયા લખું છું સોલ્યુબલ ઇન KOH. આ વાળું જે છે ને આમાં એસિડિક H છે, અને આમાં એસિડિક H છે એટલે આ કેવો છે? સોલ્યુબલ ઇન KOH. તો આ આપણને સોલ્ટ મળે છે, અને સોલ્ટ છે એ સોલ્યુબલ થાય છે. આમાં જુઓ તો ક્યાંય એસિડિક H છે, આમાં એસિડિક H નથી, અને એસિડિક H નથી એટલે આ કેવો રહેશે? ઇનસોલ્યુબલ. ઇનસોલ્યુબલ. અને આ જે છે એ આપણને મળ્યું છે આ વાળું, આ કેવું હશે? સોલ્યુબલ. ઇનસોલ્યુબલ ઇન KOH. ઇનસોલ્યુબલ ઇન KOH, અને ઇનસોલ્યુબલ હોય એટલે આને શું બોલાય? રેસિડ્યુ.
ઓર આને બોલો પીપીટી પ્રેસિપિટેટ. જેવું તમે નાખો છો 1 ડિગ્રી ડિઝોલ્વ થઈ જશે, 2 ડિગ્રી ડિઝોલ્વ ન થયો. 1 ડિગ્રી છે એ ડિઝોલ્વ થયો, 2 ડિગ્રી ડિઝોલ્વ ન થયો. આની અંદર આમાં જે હતા એમાં નીચે પડ્યા રહેશે 2 ડિગ્રી. હવે આને એક કામ કરો, ફિલ્ટ્રેશન કરો. જેવું ફિલ્ટ્રેશન કરશો તમે, બરાબર છે, જેવું અહીંયા આગળ ફિલ્ટ્રેશન કરશો, આ આપણી ગળણી, જેવું ફિલ્ટ્રેશન કરશો, ઉપરથી ફિલ્ટર કરો એટલે શું થાય બોલો? 1 ડિગ્રી તો નીચે સોલ્યુશનમાં આવી જાય ને, 2 ડિગ્રીના અવક્ષેપ પડ્યા રહ્યા. ઉપર અહીંયા આગળ અવક્ષેપ પડ્યા રહેશે, નીચે કોણ આવી જશે? 1 ડિગ્રી. એ તો ડિઝોલ્વ થઈ ગયો ને, ઓગળી ગયો છે અંદર. 1 ડિગ્રી ડિઝોલ્વ થયો એટલે નીચે એ ફિલ્ટ્રેશનમાં બહાર આવશે, 2 ડિગ્રી પડ્યા રહેશે. 2 ડિગ્રીએ હજી રિએક્શન નથી કરી, બરાબર છે. 2 ડિગ્રીએ એટ ધ એન્ડ ઓફ એ રિએક્શન નથી કરી. હવે તો આ બે સેપરેટ થઈ ગયા છે ફિલ્ટ્રેશન થી, આ ને આ બે ફિલ્ટ્રેશન થી સેપરેટ થઈ ગયા પછી આની ટ્રીટમેન્ટ કરો તમે HCl હારે, જોરદાર હીટિંગ કરો એટલે આ શું કહેવાય? સલ્ફોનેમાઇડ એટલે અમાઇડ, ને એમાઇડ નું હાઇડ્રોલિસિસ થાય, એસિડિક હાઇડ્રોલિસિસ થાય એટલે શું થાય? અમાઇન પાછો રિલીઝ થઈ જશે. તો આ ફ્રી થયો 1 ડિગ્રી અમાઇન. આની અંદર HCl એડ કરી દો પ્રેસિપિટેટમાં અને હીટિંગ કરો, શું મળી જશે તમને? 2 ડિગ્રી અમાઇન. અમાઇડ નું હાઇડ્રોલિસિસ થાય એટલે 2 ડિગ્રી બને, સામે 1 ડિગ્રી, અને 3 ડિગ્રી તો પહેલા જ આવી ગયો. આ પ્રોસેસ તમને ખ્યાલ આવ્યો? આ જે પ્રોસેસ મેં શું કરી, આપણે કેવી રીતે સેપરેટ કર્યા આને? સૌથી પહેલે ફરીથી અહીંયા આગળ સમજાવું છું, બધા અહીંયા આગળ ધ્યાન આપશો. એક મિક્સચર છે, આ મિક્સચર ની અંદર 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી મિક્સ થઈ ગયા છે. આને સેપરેટ કરવા માટે હિન્સબર્ગ સાયન્ટિસ્ટ છે, એને એક રિએજન્ટ ડેવલપ કર્યો, આનું નામ છે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, BSC. BSC તમારે આમાં એડ કરી દેવાનો અને હીટિંગ કરવાનો. ચલો, BSC એટલો સફિશિયન્ટ છે કે આ ત્રણેય સાથે રિએક્શન કરી શકે. હવે એ ત્રણેય સાથે રિએક્શન તો કરી શકે, પણ પોતાની પાસે એસિડિક એડ તો હોવા જોઈએ, હાઇડ્રોજન તો હોવા જોઈએ, તો રિએક્શન થાય. જો આમાં 1 ડિગ્રીએ રિએક્શન કરી, 2 ડિગ્રીએ રિએક્શન કર્યા, પણ 3 ડિગ્રી નથી કરતા, કારણ કે આમાં હાઇડ્રોજન નથી. અને હાઇડ્રોજન નથી એટલે કોઈ રિએક્શન ન થઈ, સીધા બહાર આવી જશે. ડાયરેક્ટ ડિસ્ટિલેશન કરશો એટલે આ સીધું બહાર આવી જશે, બરાબર છે. ડાયરેક્ટ ડિસ્ટિલેશન થી બહાર. એટલે પહેલા કયું સેપરેટ આઉટ થયું? 3 ડિગ્રી. હવે આ મિક્સચરમાં કોણ કોણ રહ્યા છે? 1 ડિગ્રી 2 ડિગ્રી. અને બાકીના બે શું બની ગયા છે? સલ્ફોનેમાઇડ. સલ્ફોનેમાઇડમાં 2 ડિગ્રી, આ 3 ડિગ્રી. 2 ડિગ્રીમાં એસિડિક એચ છે તો ઉપરથી KOH એડ કર્યો, 1 ડિગ્રી ડિઝોલ્વ થઈ ગયો. 2 ડિગ્રી અમાઇન જે સોલ્ટ બનાવી અહીંયા આગળ 3 ડિગ્રી સલ્ફોનેમાઇડ બનાવે છે, હજી ડિઝોલ્વ નથી થતો. ફિલ્ટ્રેશન કરી અને HCl એડ કરી દો. HCl થી ઓરિજિનલ અમાઇન રિફોર્મ થાય. જોજો, HCl એડ કરશો એટલે ઓરિજિનલ એમાઇન રિફોર્મ થશે. તો આવી રીતે ત્રણે ત્રણ સેપરેટ થયા, 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી. આમાં પેલા કોઈને ક્વેશ્ચન હોય તો બોલો. આ મેથડમાં કોઈને પ્રશ્ન હોય તો બોલો. સર રેસિડ્યુ એટલે? રેસિડ્યુ એટલે પ્રેસિપિટેટ. ફિલ્ટ્રેશન કરીને એની ઉપર જે ઉપર પડ્યા રહે કે ને ગળણીમાં, બરાબર, ફિલ્ટ્રેશન ફનેલ ઉપર જે પડ્યા રહે ને એને રેસિડ્યુ બોલાય. ત્યાં એને પ્રેસિપિટેટ ન બોલાય. પ્રેસિપિટેટ આપણે ક્યારે બોલીએ? સોલ્યુશનમાં હોય તો. તમે તો એને ફિલ્ટર કરી લીધું ને, ફિલ્ટરમાં ઉપર ફનેલ ઉપર જે પડે એને શું બોલાય? રેસિડ્યુ એવું બોલાય, બરાબર છે. અથવા તો એને બોલાય રિએક્શન માસ, આર માસ એવું પણ એને બોલતા હોય છે. ઓકે, તો આવી રીતે છે એ તમારે અહીંયા આગળ લખવું જોઈએ. આ મેથડ છે ને, હવે તમને મેં આ મેથડ શીખવાડી એટલે આમાં તમને હવે એવો ક્વેશ્ચન આપશે, an unknown amine, an unknown amine reacts with BSC but does not dissolve in KOH. તો કયો એમાઇન સમજવાનો તમારે? 2 ડિગ્રી. અનનોન એમાઇન છે એ BSC હારે તો રિએક્ટ કરે પણ KOH માં ડિઝોલ્વ નથી થતો, એટલે એ કયો હોય? 2 ડિગ્રી. unknown amine reacts with KOH and also dissolve in KOH. unknown amine reacts with BSC and dissolve in KOH. BSC હારે રિએક્શન નહીં કરે ને KOH માં ડિઝોલ્વ થાય, તો કયો સમજવાનો? 1 ડિગ્રી. અને unknown amine do not react with
બીએસસી તો કયા સમજશો તમે? 3 ડિગ્રી. ક્વેશ્ચન્સ હવે બનાવે ને એમાં ધ્યાન રાખજો, તમને આના રેફરન્સમાં પૂછશે, ડાયરેક્ટ ડિગ્રી નહીં આપે. આનાથી તમે જો 3 ને 3 સેપરેટ થાય છે. 3 ડિગ્રીમાં તો ભાઈ બીએસસી હારે રિએક્શન નથી થતી. 1 ડિગ્રી 2 ડિગ્રી કરે છે, પણ 1 ડિગ્રી પછી ફર્ધર ઓન KOH હારે ડિઝોલ્વ થાય, આ ડિઝોલ્વ પણ ન થાય. અચ્છા, હવે એક નવો પોઈન્ટ આરે અહીં આગળ કહી દઉં છું. નાવડેઝ આ બીએસસી છે ને, બીએસસી એની જગ્યાએ એક નવો રિએજન્ટ પણ યુઝ થાય છે મોલર માસ ઇન્ક્રીઝ કરવા માટે, જેનું નામ છે પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. અહીંયા આગળ તો SO2Cl, બટ અહીંયા આગળ CH3. બરાબર છે? પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, આ યાદ રાખજો. આ NCERT માં પણ આપ્યું છે. બરાબર છે? સલ્ફોનાઇલ ક્લોરાઇડ. નાવડેઝ રિસેન્ટલી આ યુઝ થાય છે. આને છે એ હિન્સબર્ગ રિએજન્ટ નો કહેવાય, હિન્સબર્ગ રિએજન્ટ આને કહેવાય. આ છે બીએસસી હિન્સબર્ગ રિએજન્ટ. આને બોલાય હિન્સબર્ગ રિએજન્ટ. ઓકે, એટલે આપણને આમાં સેપરેશન ઓફ 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી અમાઇનમાં આઈડિયા આવ્યો. આવતીકાલે આપણે આની અમાઇન્સ ની બધી કેમિકલ રિએક્શન્સ ને ઈ જોશું. આજે આપણે આનું ક્લાસિફિકેશન જોયું. ક્લાસિફિકેશનમાં 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી આઇસોમેરિઝમ કઈ શો કરે એ પણ મેં તમને અહીંયા આગળ કીધા. અને હવે કાલે આને સેપરેશન જોઈ લીધા, 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી કેમ સેપરેટ થાય. આગળ હવે કાલે આની કેમિકલ રિએક્શન્સ જોશું. મારે તમને આ બધા બને કઈ રીતે, સેપરેશન તો શીખવાડી દીધા, હવે પ્રિપરેશન બને કઈ રીતે, મેથડ્સ ઓફ પ્રિપરેશન એ કાલે જોશું. અને કાલે એક ઇમ્પોર્ટન્ટ રિએક્શન હોફમાન બ્રોમોમાઇડ સિન્થેસિસ આ શીખવાડીશ. હોફમાન બ્રોમોમાઇડ સિન્થેસિસ આ એક ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે. નાઇટ્રીન ઇન્ટરમીડિયેટ આવશે, કાર્બિન અને નાઇટ્રીન, તો એમાં નાઇટ્રીન ઇન્ટરમીડિયેટ આમાં યુઝ થશે. કાર્બિન તો આપણે જોયા રિમર્ટીમાનમાં, આમાં આવશે નાઇટ્રીન. તો એક નવો ઇન્ટરમીડિયેટ લર્ન કરશું. અહીં સુધી રાખીએ છીએ. ચલો, આમાં કોઈને પ્રોબ્લેમ, આમાં કોઈને ડાઉટ હોય તો કહી દો. આ જે બે ટોપિક આપણે લર્ન કર્યા, ક્લાસિફિકેશન, આઇસોમેરિઝમ અને સેપરેશન ઓફ 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એમિન ફ્રોમ ધ મિક્સચર. મિક્સચરમાંથી આનું આઇસોલેશન, સેપરેશન. ઓકે, હેલો સર, બોલો. એમાં ચેપ્ટર આવવાનું બુકમાં? ના ના, ઓકે. અમાઇન્સ નહીં આવે. અમાઇન્સ નાનું ચેપ્ટર છે ને, એકદમ ઈઝી ચેપ્ટર છે. બરાબર, આમાં બહુ ઝાઝા કન્સેપ્ટ નથી. આ ધીસ ચેપ્ટર એઝ મેરલી પાર્ટ ઓફ એપ્લિકેશન, એકલા બધા એપ્લિકેશનના પાર્ટ જ છે. ઓકે, સારું, ચલો જેને બધા રિસેસમાં જાઓ.